છે એ તમે કરતા હોય એવી રીતે અમે નો પણ કરી શકીએ. ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે. એટલે અમે જે આ ફોર્મેટ છે એ ફોર્મેટને વળગ્યા છે કે સહાયક સામગ્રી છે જે 30 પ્રકારની એનાથી બહાર કંઈ જશે તો વાત કરશું. અને બીજું કે સમયનો બગાડ થતો હશે તો આ બે વસ્તુ છે. બાકી આપણે ત્યાં વર્ગમાં જઈને કામ કરીએ ત્યારે આપણે આપણા વર્ગખંડના રાજા છે ત્યાં કોઈ મોટા ભાગે જોવા આવવાનું નથી. જોવા આવવાવાળા પાસે બહુ ઓછો કોઈ પણ વિષય પ્રવેશ કરાવીએ છીએ જે બાળક માટેની જરૂર પડે પણ આપણા માટે એ વસ્તુ ન હોય તો પણ ચાલે કે આપણું આ કાર્ય છે. બાળકને અમુક વસ્તુની ખબર નથી પડતી એને એ વિષયમાં નાખવું પડે જ્યારે આપણે આપણી જાતને એ વિષયમાં પરોવી શકીએ. આપણે એટલા માટે આપણે પણ આપણે આપણા વર્ગની શરૂઆત બાળકી અથવા તો બાળકથી કરીએ તો બાળક આપણી સાથે આત્મીયતા અનુભવે. આ દ્વિતીય દિવસ છે. આજના દિવસની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરી. રાબેતા મુજબ આજે આપણે સૌ પ્રથમ નિદર્શન છે જે તમે પાઠનું આયોજન કાલે બનાવેલું છે એનું નિદર્શન આજે છે. ત્યારબાદ આપણે ગણિત વિષય ઉપર આજે આપણું મેઇન ફોકસ છે. જેમ કાલે આપણે ગુજરાતી વિષય જે ધોરણ 1 અને ધોરણ 2 ગુજરાતી સંસ્કૃતની જે તમામ માહિતી મેળવી એનું કહી શકાય કે વિહંગાવલોકન કર્યું. એવી તમને કોઈ પ્રશ્ન જણાય તો કહેવું, કારણ કે જે વસ્તુનું અહીંયા સમાધાન થશે એ વસ્તુને તમારે કાલે એનાથી બનતી જે નવી નવી પ્રોબ્લેમ્સ છે એને તમારે ફેસ નહીં કરવી પડે. બાકી એ વસ્તુ ક્યાંક મનમાં એમને રહી જશે. તો આજના દિવસની શરૂઆત આપણે જૂથ નિદર્શન જે છે તેનાથી કરશે. ગુજરાતી એકમનું જૂથ નિદર્શન કાર્ય કાલે બાકી કદાચ રહી ગયું તો પહેલાં એ કરશું. ટાઈમ ટેબલ આપણે સામે દરવાજામાં લગાડેલું જ છે. બોર્ડમાં મેં આજે લખી નાખ્યું છે, કાલે પણ લખ્યું. એટલે આજના દિવસમાં જે વસ્તુ આપણને કરવાની છે એની છણાવટ થઈ ગઈ. હવે સૌપ્રથમ ગ્રુપના જે મેમ્બર્સ ન હોય એની તો એ કાર્ય આપણે અધૂરું રહેશે કારણ કે તમને પ્રવૃત્તિ અને ડિવાઇડ કરી રહેશે. અને બેને અહેવાલ કાલનો સરસ લેતો છે એમાં જોયો અને એ રીતે આજે પણ જ્યારે આપણે છે નક્કી કરશું એ અહેવાલ લખવામાં આવે. 18 તારીખમાં ખાલી રાખો. રાજ્ય કક્ષાએ જે તે વખતે આરપી હતા ત્યારે કરે છે. જે એમપી ની તાલીમ લેવા આવ્યા હતા એ લોકોને ખ્યાલ છે. ભાવેશભાઈ ને રામભાઈ ને એમપી માં હતા તો એ જ્યારે એમપી ની તાલીમ લેતા હતા અમે એને આપતા હતા ત્યારે રાજ્ય કક્ષાએથી જે કોઈ પણ આવ્યા હતા એની શિક્ષક સાથી માગી તો એમાં સહી કરી. આ એક પ્રેક્ટિકલ વાત છે અને આવશે તો માગશે અને સહી કરવાની થશે એટલે એ પ્રમાણે તમે તમારી રેડી હશે. જો કે કાલે બધાને લખાઈ ગયું છે, ન લખાયેલું હોય તો લખી લેજો. બરાબર. હવે આપણે પછી ઘણું બધું નડતરૂપ થાય સમયમાં. બરાબર. જે 9 થી 6 નું આયોજન હતું 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી એ 10 થી 5 માં પૂરું કરવાનું છે.
મહત્વનો પાઠ છે કે નાના બાળકો હોય છે બરોબર, નાનું ચિત્ર વ્યવસ્થિત જોઈ ન શકે આપણે એટલા માટે આ અધ્યયન સામગ્રીનો ઉપયોગ થાય છે. શિકારની શોધમાં જતો જ છે, પણ તેને કોઈ શિકાર છે કોઈ મળતું નથી અને રસ્તામાં એને એક ગુફા મળે છે. જ્યારે ગુફાની અંદર જાય છે તો ગુફામાં કોઈ પણ પ્રાણી દેખાતું નથી. એટલા માટે આ કેસરી સિંહ છે એ વિચાર કરે છે કે અત્યારે દિવસનો ટાઈમ છે, જો અંદર આવશે તો ખરી પોતાના ઘરે તે પાછું રિટર્ન આવશે જ ને. એટલા માટે સિંહ છે એ ગુફાની અંદર જતો રહે છે. સાંજ પડી દીપુ શિયાળ ત્યાં આવ્યું. શિયાળનું નામ શિયાળ છે એ ખૂબ ઊંચું હોય છે અને હોશિયાર હોય છે. આ દીપુ શિયાળ છે એ શું કરે છે, એ ગુફા તરફ જાય તો છે પરંતુ ગુફાની બાર એને પગલાં દેખાય છે. જે સિંહ કેસરી સિંહ હતો ને એ સળેલા જોઈ એ પગલાં એને દેખાય એટલે દીપુ શિયાળ છે. હું શાકભાજી મારા માટે કોણ લઈ આવશે કાંઈ? અમે લઈ આવશું. શું લઈ આવશે? શું લઈ આવશે? મરચાં. સરસ.
છે મરચા ઓળમાં, કારેલા પછી તમને ખબર છે અમુક વસ્તુ એવી હોય કે જમીનની અંદર થતી હોય છે. બોલો જે એ કઈ કઈ છે કોને ખબર બીટ ખાવાથી શું થાય કોઈને ખબર છે? લોહી વધે. સરસ. તમને લોહીની જરૂર પડે એવું મને લાગે છે કે તારી બીટ ખાવાની. બીટ ખાવાનું તો શક્તિ આવશે તારામાં અને વજન વધશે તારું. પચન ખાઈતા હોય જેને ચશ્મા હોય નંબર હોય તો ગાજર ખાય તો એમાં આંખોમાં તેજ આવે તો એવા લોકોએ ગાજર ખાવાની. તમે વાત આમાંથી તમારે જમીનની અંદર થતું હોય એવું ચિત્ર દોરવાનું છે. કલર ન પૂછતા કલર પછી મને પૂછજો ન ખબર પડે. ધોરણ એકની ગુજરાતીના ગાજર છે બોલો. સરસ. ગાજર દોરે તો ગાજરનો કલર જ પૂછજો પછી એમાં મૂળાનો કલર ન પૂછતા. આચા કાનાજી એટલે શું? તો સૌથી પહેલા આપણે ઓળખ કરશું. આ એટલે કે આંખ, ચા એટલે કે ચામડી, કા એટલે કે કાન, ના એટલે કે નાક અને જી એટલે કે જીભ. ટૂંકમાં આપણા શરીરના અંગો છે તેની ઓળખ છે એમાં. તો હવે હું તમને અમુક શબ્દ બોલીશ એમાં કઈ ઇન્દ્રિય અથવા કયા અંગનો ઉપયોગ થાય છે એ તમારે જવાબ આપવાનો છે. હાથ ઊંચો કરીને. કેરી છે એ આપણે ખાઈએ છીએ બરાબર? તો કોના દ્વારા સ્વાદ મળે છે આપણને? હાથ ઊંચો કરે બધા. બોલો ભાઈ. જીભ દ્વારા. સરસ. એના પછી આપણે ગીત ગાઈએ તો કેના દ્વારા સાંભળી શકીએ છીએ? કૃષ્ણાબેન બોલો તમે. કાન દ્વારા. સરસ. એના પછી હું તમને માનવતા ચિત્ર બતાવું છું. તો આ ચિત્ર છે એ કેના દ્વારા જોઈ શકીએ છીએ આપણે? બેન બોલો તમે. આંખ દ્વારા. સરસ. એના પછી જલેબી આપણને બધાને ભાવે છે ને? તો જલેબી ખાતા હોય તો કેના દ્વારા આપણને સ્વાદ મળે છે? બોલો અંકિતાબેન. જીભ દ્વારા એનો સ્વાદ મળે છે. શિયાળો આવે તો આપણે એકદમ ઠંડી હોય ને ઠંડા પાણીથી નાહીએ છે તો ઠંડીનો અનુભવ કેના દ્વારા થાય છે આપણને? બોલો ભાઈ. નહીં આવવાના છે. યાદ રહી ગયું બધાને? સરસ. હાલો હવે એના પછીનો મૂળાક્ષર છે. આને કોણ ઓળખશે? હા બેન તમે બોલો. તો કયો મૂળાક્ષર છે આ? તો હવે આપણે શું કરવાનું છે આ મૂળાક્ષર પરથી? હા હાલો કોણ બોલશે? બેન તમે બોલો. તલવાર. ખૂબ જ સરસ. હાલો પછી હજી એક શબ્દ ચાલુ થતો એવો. તલ. વેરી ગુડ. હાલો હા તમે બોલો. હે અણા. અને કયો મૂળાક્ષર કહેવાય? હા તો હવે તમારે શું કરવાનું છે બધાએ? શબ્દ. હાલો આનાથી પહેલા અણ ન આવતો હોય પણ એ એક શબ્દ એવો બોલવાનો કે એ શબ્દમાં વચ્ચે કે છેલ્લે ક્યાંય પણ અણ આવતો હશે તો હાલશે. બોલો ભાઈ. મણ. સરસ. બેન તમે બોલો. ફેણ. સરસ. તો હવે આ જે મૂળાક્ષરો જોઈએ એના ઉપરથી તમને જે જે શબ્દો આવડે એ ઘરેથી તમારે નોટમાં લખીને આવવાનું છે.
પહેલી પ્રવૃત્તિ અમારા એકમની તમારું નામ લખવાનું છે. એના માટે શૈક્ષણિક મટીરીયલમાં હું FLN કીટમાંથી શબ્દમિલાપ પેટી અને લોખંડનો બોર્ડનો ઉપયોગ કરીશ કે જેમાં શબ્દમિલાપ પેટીમાં જે અક્ષરો આપેલા છે જે એમાં ચોંટી જાય. આ મટીરીયલનો ઉપયોગ કરતા આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે કે બાળકનું જે નામ હોય એને શોધવામાં આપણે એની મદદ કરવી પડશે. કેમ કે શબ્દમિલાપ પેટીમાં 4 બોક્સ આવે છે અને નાના નાના ઘણા બધી અક્ષરો હોય છે. તો આ 4 બોક્સમાં બાળક પોતાનું નામ ગોતવામાં આખો લેક્ચર થઈ જાય. એટલા માટે આની પૂર્વ તૈયારી આપણે એવી રીતે કરી શકીએ કે બાળકનું જે નામ હોય, આપણા વર્ગમાં ભણતા બાળકો હોય તો એના નામ મોસ્ટ ઓફ આપણે આવડતા જ હોવા જોઈએ. ટૂંકું નામ, જેમ કે મારું નામ ભાવેશ છે તો ખાલી ભાવેશ જ રાખવાનું, આગળ સરનેમ કે પપ્પાનું નામ રાખવાનું નહીં, એટલે ટૂંકું નામ થઈ જાય. અને જે ભાવેશમાં 3 અક્ષર આવે છે એ આપણે ઘરેથી ગોતી અને આવી રીતે જે રીતે મેં કર્યા છે થોડાક અક્ષર જ રાખશું, બધાય રાખશું નહીં, બાકી આપણું આખું લેક્ચર આમાં પૂરું થઈ જાય. એટલે આ એક પૂર્વ તૈયારી એની કરી દેવી અને ત્યારબાદ આપણે બાળકને પોતાનું નામ ગોતી અને અહીંયા ચોંટાડવામાં બોલાવશું. તો તમારામાંથી પણ કેને પોતાનું નામ ઓળખતા આવડે છે કે લખતા આવડે છે? કેટલાને પોતાનું નામ લખતા આવડે છે? સરસ. શું લખેલું છે? મારુતિ. ભાઈનું નામ મારુતિ છે તો એમને પોતાનું નામ લખ્યું છે. આવી રીતે આપણે બાળકોને પોતપોતાનું નામ લખાવી શકીએ. અવાજ તો મને ન આવ્યો. હા, બરોબર. હવે બધાયને શીખવું છે. તો આજે હું તમને એક ચાર્ટ બતાવીશ. બરોબર? જો. આમાં કેટલા ચિત્ર છે? 3. ત્રણેય ચિત્ર સરખા છે કે અલગ અલગ છે? પેલા ચિત્રમાં શું અલગ છે? પહેલામાં સ્વેટર સ્વેટર પહેર્યું છે. બીજામાં બધા ઠંડા પહેર્યા છે. ઠંડા પાણી પંખા નીચે પંખા નીચે બેઠા છે. અહીંયા છત્રી લઈને બધાય જાય છે. બરોબર? એટલે કે બધાને ઠંડી લાગે છે પેલા ચિત્રમાં, કારણ કે બધાએ સ્વેટર પહેર્યું છે. તો એને આપણે શું કહેવાય? શિયાળો. આપણે ટોટલ 3 ઋતુ છે. કઈ? તો કે શિયાળો, જેમાં આપણને ઠંડી લાગે એટલે આપણે સ્વેટર પહેરીએ. બધાય શિયાળામાં પહેરતા હશો. પહેરો છો ને? ત્યાર પછી આવે છે ઉનાળો. આપણે ખબર એક દિવસ લાઈટ વહી ગઈ હતી, બધાયને કેવી ગરમી થતી હતી. એમ કહેતા હતા, મેડમ બહાર આવો ને, આપણે બહાર વયા જાય. કહેતા હતા ને? તો એ ઉનાળામાં આપણને ગરમી થાય. ત્યાર પછી છે ચોમાસું, જે અત્યારે ઘણી વખત આપણે વરસાદ આવે છે. આવે છે ને? વરસાદમાં પલળવું બધાયને ગમે? તો આજે આપણે પાઠ છે ને બીજું આપણા ગુજરાતીમાં છે વરસાદની મજાઈ શીખવું. શીખવું છે ને બધાને? તો એમાં પહેલા કાઢો, આનો બુક કાઢો બધાય પોતાની અને પેજ નંબર
એવા છોકરા આપણે ભણવાના છીએ, નાના છોકરા. બે ત્રણ દિવસ પહેલા આપણે અલગ અલગ પ્રવૃત્તિ કરી. આજે આપણે 9 નંબરની પ્રવૃત્તિ કરશું, અક્ષર થપ્પો રમવું. બરાબર? તો આપણે અક્ષર થપ્પો રમવાનું છે. તો ચાલો આરતી, અંકિતા, કૃષ્ણા, ચાલો બેટા આવી જાઓ. એક એક અક્ષર લઈ અને આપણે દિવાલની આજુબાજુ ગોઠવાઈ જવાનું છે. બધાય અલગ અલગ અંતર રાખી અને બેસી આવી જાઓ. એમાંથી બ શબ્દ છે ને બેટા એ શોધી રાખવાનો. બરાબર? ચાલો શરૂ કરીએ. ચાલો બ. સરસ. ચાલો હ. સરસ સરસ, વેરી ગુડ. અને છે કે 8 બાળકોમાંથી 2 બાળકો એવા પણ નીકળે કે મારી જેમ હોય, બધા જઈને દોડી વયા જાય. બરાબર? કે ગ ગોતવાનો કીધો છે, 5 જણા જાય તો કે ખોટું હોય ને તો હાલો એ જ જગ્યા ઉપર જઈને ઊભી જાય. એટલે શક્ય હોય તો આપણે એક એક વિદ્યાર્થીને આ કરાવીએ, જેથી કરીને આપણને ચોક્કસ ખ્યાલ આવે કે મૂળાક્ષરને ઓળખી ગયા છે કે નથી ઓળખતા. જો ન ઓળખી શક્યા હોય તો એવા વિદ્યાર્થીઓ પર આપણે પર્સનલ ધ્યાન આપીશું. હવે હું તમને પેજ નંબર 23 ધોરણ 1 ગુજરાતી સંસ્કૃત પેજ નંબર 23 આમાં આપણે સ્ટેટ આપણી પાસે સ્ટેટ નહીં હોય એટલે આપણે માટે આપણે પુસ્તક ઉપયોગ છું, નોટબુક આપણે આપે ને. પહેલા હું તમને જે શબ્દ બોલાવું ને તમારે મોટેથી બોલવાનો છે અને પછી તમારે નોટબુકમાં નોંધવાનો છે. બરોબર? વને એક માત્રા 2, રને એક માત્રા રે, સને એક માત્રા સે, ધને એક માત્રા દે. હવે તમારા જે અક્ષર શબ્દો મૂળાક્ષર બોલાવ્યા છે તમારે નોટબુકમાં લખવાના છે. સોનાના નહીં. જો પેલા જો શેના છે? જો સોના છે. જો હવે હું છે ને પેલા વાર્તા તમારી સામે આવી રીતના રાખીને જ બોલીશ, પછી તમારે ગમે એને એકને આવીને આ વાર્તા તમારી રીતે કહેવાની છે. જો સોનું સવારે સૂઈને ઉઠ્યો, તેને ખૂબ જ ભૂખ લાગી હતી. જો છે ને ચિત્રમાં તેને યાદ આવ્યું કે ઘરમાં તો લાડવા છે. તે લાડવાનો ડબ્બો લેવા માટે ગયો, પણ ડબ્બો ખૂબ ઊંચે હતો. તેણે પોતાનો હાથ ડબ્બા સુધી લંબાવ્યો, પરંતુ ડબ્બા સુધી હાથ પહોંચ્યો નહીં. સોનું ટેબલ ઉપર ચડ્યો, પણ ડબ્બા સુધી પહોંચી શક્યો નહીં. તે ઉદાસ થઈને બેસી ગયો. ત્યારે જ તેની મમ્મી આવે. તેમણે લાડવાનો ડબ્બો ઉતારીને આપી દીધો. સોનું સવારે સૂઈને ઉઠ્યો, તેને ખૂબ જ ભૂખ લાગી. કેમ છો બાળકો? બધા મજામાં ને? એકદમ મજા. હા. આજે તમને જે બધાને મજા આવે ને એવું આપણે કરવું છે. તો સાંભળો, વાર્તા એક એવી વસ્તુ છે ને કે નાના બાળકોથી ચાલુ કરીને મોટી ઉંમરના બધાને જ વાર્તા ગમે. પરંતુ આજે વાર્તા જે હું તમને કરવાનો ને એ એક જ ભાષામાં નથી, એ 2 ભાષામાં કરવાનો. એટલે તમને વધારે મજા આવે. અને એ જે તમારી જે ચોપડી છે પાઠ્યપુસ્તક એની અંદર પણ એ કહ્યું છે, અને જે એક્ટિવિટી છે સમજો પ્રવૃત્તિ એ 32 નંબરની છે, પાના નંબર 30 છે, એટલે તમે કાઢી શકો છો એને. તો આપણે વાર્તા શરૂ કરીએ. તમને પણ મજા આવશે કારણ કે 2 ભાષા છે. બરાબર? જંગલમાં એક મોર રહેતો હતો. આ તો થઈ ગુજરાતી ભાષા. બરાબર ને? હવે હિન્દી ભાષામાં હું એનું અત્યારે વાક્ય બોલું છું. તમને હિન્દી ભાષા પણ બોલતા આવડે છે, ભલે લખતા નથી આવડતી, બરાબર, વાંચતા નથી આવડતી, પણ તમે કાર્ટૂન જોતા હશો, સિરિયલ જોતા હશો, પિક્ચર જોતા હશો, બરાબર ને? એની અંદર તમને હિન્દી શીખવામાં આવ્યું જ નથી કારણ કે તમે ધોરણ 1 ના બાળકો છો, પરંતુ તમે હિન્દી બોલી શકો છો. બરાબર? તો જંગલમાં એક મોર રહેતો. एक जंगल में एक मोर रहता था.
તેણે નજીકના તળાવમાં રહેતા काचबा સાથે दोस्ती કરી. पास के तालाब में रहने वाले एक कछुए से उसने दोस्ती की. एक દિવસ એક શિકારી જંગલમાં આવ્યો. તેણે મોરને જોયો. एक दिन एक शिकारी आया और उसने मोर को देखा. કાચબાએ તેના મિત્રને જાળમાં જોયો કારણ કે શિકારીએ એને જાળમાં પકડી લીધો હતો. कछुए ने मोर को देखा, वो जाल में फंसा हुआ था, बराबर, क्योंकि शिकारी ने उसको पकड़ लिया था. जो कछुआ है उसको बहुत दुख हुआ. तो आगे बच्चों हम लोग देखते हैं काचबाए शिकारी ने विनंती करी कि मारा मित्र ने छोड़ी दो. मारो तो गुजराती में, हिंदी में बोलूं कि कछुए ने वो शिकारी से प्रार्थना की, विनती की कि मेरे मित्र को छोड़ दो, मेरे दोस्त को छोड़ दो. तो शिकारी ने શું કહ્યું कि હું તારા મિત્રને છોડવાનો નથી. शिकारी ने मना कर दिया, मैं तेरे दोस्त को नहीं छोड़ूंगा. शिकारीએ કહ્યું હું તારા મિત્રને વેચવા માટે જવાનો છું અને વેચીને પછી મને પૈસા મળશે. शिकारी ने क्या बोला कि मैं तेरे दोस्त को अभी बेचने वाला हूँ और बेचने के बाद मेरे को पैसा मिलेगा. तो बाळको આ વાર્તા તો ઘણી લાંબી છે, એટલે આવી રીતે દ્વિભાષા જે આપણી જે વસ્તુ છે એ આપણે પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીને દ્વિભાષા એટલે બે ભાષામાં આપણે વાર્તા બાળકો સમક્ષ આપણે રજૂ કરી શકીએ છીએ. એનાથી બાળકો પણ બે ભાષાનું જ્ઞાન મેળવશે અને ધીરે ધીરે એક પુસ્તક બતાવીને આપણે બાળકો પાસે પણ આવી રીતે વાર્તા કરાવી શકીએ. થેન્ક યુ. પ્રવૃત્તિ નંબર 8 છે લખો. હવે એમાં મૂળાક્ષર છે, પેજ નંબર 38 ઉપર મૂળાક્ષર આપેલા છે. એમાં જે મૂળાક્ષર આપેલા છે એ ટપકા જોડી અને મૂળાક્ષર છે એ તમારે યોગ્ય વળાંકમાં પૂરો કરવાનો છે. હવે એમાં પહેલો કયો મૂળાક્ષર છે કોણ કહેશે? કયો છે? ક. હવે ક મૂળાક્ષર છે એને આપણે આવી રીતે લખશું. કેવી રીતે લખશું? એકદમ શાંતિથી અને નિરાતે જોવો, એને ઓળખો. હવે એક વિદ્યાર્થી કોઈ પણ સ્વેચ્છાએ તમારામાંથી આગળ આવો. તમને જે પક્ષી ગમે એ તમને દોરતા આવડે? તમને કયા પક્ષીનું ચિત્ર દોરતા આવડે છે? આપણે જો આપણી બુકમાં 52 પેજ નંબર ઉપર 28 નંબરની પ્રવૃત્તિ છે એમાં આપણે મનગમતા પક્ષીનું ચિત્ર દોરવાનું છે. તો તમને જે પણ પક્ષીનું ચિત્ર દોરતા આવડતું હોય એ ત્યાં દોરવાનું. ગુજરાતી બેનો એકમ 2 મેળાની મજા. એમાં પેજ નંબર 26 ઉપર છે પ્રવૃત્તિ નંબર 21. પેજ નંબર 26 ઉપર પ્રવૃત્તિ નંબર 21 સસા શિશુ વાંચો. ધોરણ 2 વાંચવાની પ્રવૃત્તિ આવી ગઈ હશે, કંઈક અલગ રીતે. અને કાનો આ ઓ આ ઈ આઈ ઔ અમ. મેળાની મજા. પેજ નંબર 27 માં 25 મીટર
આકારોથી આપણે જોકર દોરવાનો છે, બરાબર? ચાલો બાળકો, પહેલા બધા ગોળ કરો. અમને ગમતો જોકર તમારે આપણે આકાર દ્વારા જોકર દોરશું. તો પહેલા બધા ગોળ કરશો, પછી ઉપર ત્રિકોણ કે જોકરની ટોપી, પછી નીચે આપણે ચોરસ દોરશું, પછી એની નીચે લંબચોરસ,
બધા ક્લાસની બેટા કોર્સ બોલતી હો